નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 ઇસમોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલી હતી. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરિયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે. જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરિયા હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે જોવા મળ્યો છે. જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓ ચોરીનો સામાન બંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઇસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસે ₹7,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 ઇસમોની કરી ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં 9 દિવસ અગાઉ વેલ્ડિંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરિયા અને તેનો મિત્ર સંડોવાયેલ છે. જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરિયા હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં રચનાનગર રેલવે ફાટક પાસે જોવા મળ્યો છે. જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી અને આરોપીઓને ચોરીનો સામાન બંગારિયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને અન્ય ઇસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી છે. અને પોલીસે આરોપીઓ પાસે ₹7,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર.